હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મસ્ત છો. તો ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાની અંદર નવા ટ્રેન્ડ આવતા રહે છે અને તેને ઘણા બધા ફોલો પણ કરે છે. તેમાંથી આ ટ્રેન્ડ છે કે 3D AI ફોટો એડિટિંગ. ઓકે, તો આવી રીતનું તમને 3D ફોટો જોવા મળશે, તમારા ફોટોનું એડિટિંગ થઈ જશે, બરાબર. તો આવો ફોટો એડિટિંગ કરતાં અમુક લોકોને તો બધાને આવડે જ છે મોસ્ટ ઓફલી. જે લોકો નથી આવડતું, માત્ર 15 સેકન્ડની અંદર તમે કરી શકો છો, સિમ્પલ આસાનીથી. ઓકે, તો એના માટે સૌ પ્રથમ તો તમારે વહી જવાનું છે, તમારા મોબાઈલના ક્રોમને ઓપન કરી લેવાનું છે. ઓકે, તો અહીંથી અહીંયા ઓપન કરી લીધું છે. ત્યાર પછી તમારે સર્ચ કરી દેવાનું છે ગૂગલ જેમિના. ઓકે, તો સર્ચ બારમાં જઈને તમારે સર્ચ કરી દેવાનું છે ગૂગલ જેમિના. તો અહીંયા હું લખું છું ગૂગલ જેમિની. ઓકે, તો ગૂગલ જેમિની અહીંયા સર્ચ કરી દેવાનું રહેશે તમારે. ત્યાર પછી તમારે આપણને ફર્સ્ટમાં જ ગૂગલ જેમિની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી ગઈ છે, ખાલી ગૂગલ જેમિની લખેલું છે. ઓકે, તો એની ઉપર આપણે ક્લિક કરવાનું છે. ઓકે, હવે એની ઉપર ક્લિક કર્યા પછી તમને અહીંયા આવી રીતનો ઇન્ટરફેસ જોવા મળશે. હેલો સુનિલ કરીને છે, તમારા અકાઉન્ટનું તમારું નામ બતાવશે. ત્યાર પછી નીચે તમને પ્લસવાળો ઓપ્શન જોવા મળશે અને અહીંયા કંઈક ટાઈપિંગ કરવાનો ઓપ્શન જોવા મળશે, બરાબર. તો તમારા પ્લસવાળા ઓપ્શન ઉપર ક્લિક કરીને તમારો ફોટો સિલેક્ટ કરી લેવાનો રહેશે. ઓકે, તો ચાલો હું આ પ્લસવાળા આઇકોન ઉપર ક્લિક કરીને અપલોડ ફાઇલ ઉપર ક્લિક કરીને તમારો ફોટો જે પણ તમારે એડિટ કરવો હોય, 3D મોડેલમાં કન્વર્ટ કરવો હોય, એ ફોટો તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનો રહેશે. ઓકે, તો ચાલો હું અહીંથી મારો કોઈ પણ એક સારો એવો ફોટો હોય હું અહીંથી સિલેક્ટ કરી લઉં છું. ઓકે, તો આપણે ફોટો સિલેક્ટ કરી લઈએ છીએ આ, બરાબર. ફોટો સિલેક્ટ કર્યા પછી તમારો ફોટો અહીંથી ઓટોમેટિક આવી રીતે અપલોડ થવા મળશે. પછી ત્યાર પછી તમારે મેન પોઈન્ટ આ જ છે કે અહીંયા તમારે પ્રોમ્પ્ટ નાખવાની છે. પ્રોમ્પ્ટ એટલે કે એક જાતનું એક લખાણ છે જેમાં બધું જ ડિટેલ આપેલું છે, શું તમારા ફોટોમાં એડિટિંગ થવું જોઈએ. ઓકે, એને આપણે પ્રોમ્પ્ટ કહીએ છીએ, બરાબર. તો એ પ્રોમ્પ્ટ તમારે નાખવાની રહેશે. તો ચાલો હું અહીંથી પ્રોમ્પ્ટ નાખી દઉં છું. તો આપણે અહીંયા પ્રોમ્પ્ટ કોપી કરેલી હતી, તો ડાયરેક્ટલી અહીં હું પેસ્ટ કરી દઉં છું. આ પ્રોમ્પ્ટ મારી ડિસ્ક્રિપ્શનમાં બી મળી જશે અને પ્રોમ્પ્ટ કોપી કરવા માટે હું સ્પેશિયલ મારી ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. ઓકે, તો હું મારા ઇન્સ્ટાગ્રામમાં બાયોના પણ લિંક આપી દઈશ, ત્યાંથી તમે આસાનીથી તમે કોપી કરી શકો છો આ પ્રોમ્પ્ટને, બરાબર. ત્યાર પછી તમારે પેસ્ટ કરી દેવાની, પછી તમારે અહીંથી સેન્ડ કરી લેવાનું છે. ઓકે, હવે સેન્ડ કરી દેવાનું છે. સેન્ડ કર્યા પછી તમારે 15 સેકન્ડ વેઇટ કરવાનું રહેશે અને તમારો ફોટો 3D મોડેલમાં કન્વર્ટ થઈ જશે. તો ચાલો આપણે 15 સેકન્ડ વેઇટ કરી લઈએ. તમે જોઈ શકો છો, થોડીક વાર વેઇટ કર્યા પછી આપણો અહીંયા 3D ફોટો એડિટિંગ થઈને આવી ગયો છે. જો કેવો લાગ્યો, સારો ના લાગ્યો તો તમે બીજી વાર ટ્રાય કરી શકો છો. આનાથી તમને બેટર રિઝલ્ટ જોવા મળશે. ઓકે, તો આપણને તો કમ્પ્લીટ લાગ્યું છે, તો આપણે અહીંથી ઉપરથી ડાઉનલોડ કરવા ઓપ્શનનો જોવા મળશે, ત્યાંથી ડાઉનલોડ કરી લેવાનું રહેશે. જેવું તમે ડાઉનલોડ કરશો એટલે તમારી ગેલેરીમાં શો થઈ જશે. ત્યાર પછી તેને ગમે તે તમે યુઝ કરી શકો છો, જેમ કે સોશિયલ મીડિયા, અધર કોઈ પણ એપ્લિકેશન ઉપર તમે અપલોડ કરી શકો છો. બાકી તમે આનું નોર્મલ એડિટિંગ કરી શકો છો, જેમ કે આપણે બધા જ ફોટોનું કરતા હોય લાઇટ રૂમ રેનિમીનો યુઝ કરીને આ ફોટોનું હાઈ ક્વોલિટીમાં ઇન્ક્રીઝ કરી શકો છો, બરાબર. બાકી હું સુનિલ, મળીએ છીએ નવો વિડીયો સાથે. ત્યાં લગી ગુડ બાય, થેન્ક્સ અને ઓલ ધ બેસ્ટ.